સુરતમાં લોકસભા કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું હોવાની વાતો વહેતી થઈ છે, ત્યારે આ અંગે એક મોટી અપડેટ સામે આવી છે। આવતીકાલે સવારે 9 વાગે આ અંગે સુનાવણી હાથ ધરવામાં આવશે અને 11 વાગ્યાની આસપાસ આ અંગે ચુકાદો આવી જશે। સુરતમાં લોકસભા કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું હોવાની વાત વહેતી થઈ છે, તો કોંગ્રેસના ફોર્મ 7, 8, 9, 14C સામે ડમી સામે વાંધો ઊભો થયો છે। ત્યારે હવે આ મામલે મોટી અપડેટ સામે આવી રહી છે। આ મામલે હવે આવતીકાલે સવારે 9 વાગે સુનાવણી કરવામાં આવશે। સવારે 11 વાગ્યાની આસપાસ ચુકાદો સંભળાવવામાં આવશે। તો ગઈકાલે લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો, જે બાદ આજે ફોર્મ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી। ત્યારે આ પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે। સુરતમાં લોકસભા કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું હોવાની વાત વહેતી થઈ છે। કોંગ્રેસના ફોર્મ 7, 8, 9, 14C સામે ડમી સામે વાંધો ઊભો થયો છે। ત્યારે હવે આ મામલે મોટી અપડેટ આવી છે। આ મામલે હવે આવતીકાલે 9 વાગે સુનાવણી કરવામાં આવશે। સવારે 11 વાગ્યાની આસપાસ ચુકાદો આપવામાં આવે તેવી શક્યતા છે। નિલેશ કુંભાણીએ જણાવ્યું કે મારું ફોર્મ રદ નહોતું થયું, હું મારા ટેકેદારો સાથે ઓફિસે આવ્યો છું। ફોર્મને લઈને 4 વાગ્યા સુધીમાં જવાબ આપવાનો છે, પરંતુ મારા ટેકેદારો યોગ્ય ન હોવાથી ભાજપે અધિકારીની રજૂઆત કરી છે। 11 વાગ્યા સુધીમાં આગળના ડોક્યુમેન્ટ ઘટતા છે અમારા વકીલ દ્વારા કાલે 11 વાગ્યા સુધીનો ટાઈમ આપ્યો છે। કાલે 11 વાગ્યા સુધીમાં ડોક્યુમેન્ટ પૂરા કરી આ વખતે ચૂંટણી 100% જીતવાની છે। કોઈ બે મત ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર નિલેશભાઈ કુંભાણીના ટેકેદારોનું અપહરણ થયું છે અને ધોળા દિવસે ખુલ્લેઆમ ચૂંટણીના દિવસમાં એવી બધાની તાકાત વધી ગઈ કે અપહરણ કરી લીધું ટેકેદારોનું। સવારથી આજે ગાયબ છે। આજે ફોર્મ ચકાસણીનો દિવસ હતો, આ જ દિવસે ટેકેદારોનું અપહરણ થઈ ગયું। અમે લેખિત ફરિયાદ આપી છે અહીંયા લોકલ પોલીસમાં અને ચૂંટણી અધિકારી સમક્ષ। ચૂંટણી અધિકારી એની તપાસ કરે, પોલીસ એની તપાસ કરે, કોણે અપહરણ કર્યું, શા માટે અપહરણ કર્યું, કોના કહેવાથી અપહરણ કર્યું, આ અપહરણ કરવા પાછળ એમનો શું બદઇરાદો હતો, આ બધી તપાસ થવી જોઈએ। અને જો ખરેખર સાચી તપાસ થશે, ભાજપ પ્રેરિત નહીં કાયદા પ્રેરિત તપાસ કરવામાં આવશે તો સત્ય સામે આવશે, અને જો ભાજપ પ્રેરિત તપાસ થશે તો અસત્ય સામે આવશે। ભાજપ વાળાએ ક્વેરી કાઢી, ધંધો એનો જ આ છે। આવતીકાલે સવારે 11 વાગ્યાનો સમય આપ્યો છે, જોઈએ હવે 11 વાગ્યે શું થાય। એ અમે તો કરીએ છીએ, પણ અપહરણ કર્યું છે એટલે હવે તો પોલીસ જ શોધી શકશે કે અપહરણ કોણે કર્યું। ટેકનિકલ સર્વેલન્સ કરવામાં આવે, એમના પાછલા 10-5 દિવસોની તપાસ કરવામાં આવે, કોણે અપહરણ કર્યું છે પોલીસ તપાસ કરે। ચૂંટણી અધિકારીને કીધું છે, ચૂંટણી અધિકારી કાયદા સંમત તપાસ કરે, ભાજપથી બીયા વગર, ભાજપનો ડર રાખ્યા વગર તપાસ કરે એવી આશા છે। ફોર્મ રદ થવાનું જ નથી। અમારી આર્ગ્યુમેન્ટ જે થશે એના આધારે કલેક્ટર સાહેબ અને રિટર્નિંગ ઓફિસર કન્વિન્સ થઈ જશે ક્યાં રદ થયું છે હજુ। અચ્છા, તો ટેકેદારોની પરિસ્થિતિમાં મને જે ફોર્મ ભરવાનું સહી નહીં બધામાં મુદ્દો જે વિવાદ આવ્યો એને તમે કેવી રીતે? કોઈ વિવાદ નથી। ભારતીય જનતા પાર્ટી દ્વારા અરજી કરવામાં આવી છે, વાંધો લેવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે આ ટેકેદારોની સહી જે છે તે ખોટી છે। ત્યાર પછી ટેકેદારો ક્યાંકથી પ્રકટ થયા અને એમણે એફિડેવિટ કરી કે અમારી સહી નથી। આવો બધો આખો કિસ્સો છે। ત્યારબાદ સાહેબે અમને નોટિસ આપી, નિલેશ કુંભાણી સાહેબ તરફથી હું હાજર થયો વકીલ તરીકે, અને 4 વાગે મેં સાહેબને કહ્યું કે અમને વિગતવાર આર્ગ્યુમેન્ટ કરવા અને રજૂઆત કરવાનો કાલ સુધીનો સમય આપો। સાહેબે અમારી વાત માની અને કાલ સવારે 9 વાગ્યાનો સમય આપી દીધો।